આજ રોજ સવારમાં દોસ્તો મકાઈ ખરીદવા માટે બજારમાં ગયો તો મકાઈ વેચનારા ભાઈએ મને મકાઈની એક એવી અવનવી રેસીપી બતાવી કે જેનો ઉપયોગ કરવાથી દોસ્તો દિલથી મને તો બહુ મોટો ફાયદો મળ્યો। તો દોસ્તો વિડીયોને શરૂ કરીએ તે પહેલા કોમેન્ટ કરો કે તમે કઈ જગ્યાએથી વિડીયો જોઈ રહ્યા છો, તો અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। અને દોસ્તો છેલ્લું સ્પેશિયલ થેન્ક્સ વિરાગભાઈને જાય છે અમદાવાદથી। તો દોસ્તો હવે અમે જોરદાર રીતે મકાઈના જોરદાર કટિંગ કરી લીધા છે અને પછી ગેસ પર વાસણ મૂકીને તેમાં અમે થોડુંક એવું સિંગ તેલ નાખીશું। હવે દોસ્તો તમારા ઘરે નોર્મલી તમે જે ખાદ્ય તેલનો ઉપયોગ કરતા હોય છે તે ખાદ્ય તેલની અંદર આપણે આ મકાઈને જોરદાર રીતે તળવાની છે, મતલબ કે ફ્રાય કરવાની છે। તો દોસ્તો વિડીયોમાં જોઈ શકો તે રીતે અમે તો મકાઈના ટુકડા કરીને જોરદાર રીતે મકાઈને ફ્રાય કરવા લાગ્યા। દોસ્તો આમ તો આપણે મકાઈને શેકીને અથવા બાફીને ખાતા હોઈએ છીએ અને મકાઈથી આપણને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે। લોકો હેલ્થી રીતે સલાડમાં પણ તેનો ઉપયોગ કરતા હોય છે અને મકાઈ ખાવાથી આપણા વજન ઘટવામાં પણ મદદ મળે છે, આપણું શરીરમાં સ્ટેમિના પણ વધે છે। તો આજે અમને એમ થયું કે મકાઈની જોરદાર રેસીપી હું તમને પણ શેર કરું। મને પણ એક મકાઈ વેચવાવાળા ભાઈએ શેર કરી, તેવી જ રીતે દોસ્તો હું તો તમને બનાવીને શેર કરવા માંગુ છું। તો દોસ્તો મેં જોરદાર રીતે મકાઈને જે રીતે તળતા ગયા તે રીતે તેનો કલર બદલાઈ ગયો અને મકાઈ કડક થઈ ગઈ, મતલબમાં કે આમ તમે સમજો ને તો વી આકારનો શેપ થઈ ગયો। તો દોસ્તો ધીરે ધીરે જેમ જેમ મકાઈ શેકાતી જશે, જેમ જેમ ફ્રાય થતી જશે, તે મકાઈનો કલર અને મકાઈનો શેપ પણ બદલાઈ જશે। હવે બસ આવું થઈ જાય પછી જ આપણે ગેસ બંધ કરવાનો છે। આ રેસીપી બનતા નોર્મલી 10 થી 12 મિનિટનો સમય લાગે છે, પરંતુ હું તમને શોર્ટમાં 5 મિનિટમાં સમગ્ર રેસીપી જણાવીશ અને તેનો સ્વાદ મને કેવો લાગ્યો તેની વિશે પણ માહિતી આપીશ। તો દોસ્તો અમે જોરદાર રીતે મકાઈને ફ્રાય કરી લીધી છે। બસ હવે માત્ર સેકન્ડોની અંદર ગેસને બંધ કરવાનો સમય આવી ગયો છે। તો જોરદાર રીતે અમે જોઈ રહ્યા છીએ કે તમામે તમામ મકાઈ, મતલબ કે મકાઈના જે ટુકડાઓ છે તે જોરદાર રીતે ફ્રાય તો થઈ ગયા છે ને। તો દોસ્તો હવે અમે જોરદાર રીતે ફ્રાય થઈ ગયા છે અને મેં તમને પહેલા જણાવ્યું એમ જો તમે શેપ આખો બદલાઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો દોસ્તો હવે બસ થઈ ગયું, હવે આપણી મકાઈ ફ્રાય થઈ ગઈ છે। અમે તો થોડીક વધારે ફ્રાય કરી, મતલબમાં વધારે તળી, જેથી અમને યોગ્ય સ્વાદ મળી શકે। તો દોસ્તો હવે આપણે જોરદાર રીતે ફ્રાય કર્યા બાદ અન્ય વાસણની અંદર અથવા અન્ય કોઈ પ્લેટની અંદર વારાફરતી તમામે તમામ મકાઈના ટુકડાઓને લઈ લઈશું અને પછી હું દોસ્તો તમને સ્ટેપ 2, મતલબ કે હવે આગળ કઈ રીતે આ મકાઈને બનાવવાની છે અથવા કઈ રીતે ખાવાની છે અને તેનો સ્વાદ કેવો આવે તે વિશે હું માહિતી આપીશ। દોસ્તો ફ્રાય થોડીક વધારે કરજો જેથી મકાઈ કાચી ન રહી જાય, કારણ કે કાચી મકાઈ ખાવાથી આપણા પેટમાં દુખાવો થશે અને આપણને મજા પણ નહીં આવે। તો દોસ્તો શું કામ આપણે જોરદાર રીતે ફ્રાય કરીને પછી જ યોગ્ય રીતે ખાઈએ? તો દોસ્તો હું તમને આમાં મારી પર્સનલ સલાહ આપું તો તમે આની ઉપર બરફ મૂકી શકો છો, જેથી બરફ તમામે તમામ તેલને શોષી લે। તો હવે દોસ્તો આપણે બીજી કટોરી લેશું ને એમાં થોડુંક એવું મરચું, થોડુંક એવું મીઠું અને ચાટ મસાલો અથવા લીંબુ, આ તમામે તમામ વસ્તુ મિક્સ કરીને આપણે ચમચીની મદદથી હલાવી લઈશું। દોસ્તો આ તો મકાઈ સાથે ખાવાનો મસાલો તૈયાર થઈ રહ્યો છે અને હું તમને જણાવીશ કે કઈ રીતે આ મકાઈ, મતલબ કે આ કોર્નફ્લાવર ખાવાનું છે। તો દોસ્તો મકાઈ હવે જોરદાર રીતે તૈયાર થઈ જ ગઈ છે। તો હવે આપણે શું કરવાનું છે કે લીંબુથી મીઠા મરચાંને મકાઈ ઉપર જોરદાર રીતે લગાવીને તમે આમ દોસ્તો ખાશો ને, દિલથી એટલી બધી મજા આવશે ને કે વાત જ જવા દો। દોસ્તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારા પેજને લાઇક અને શેર કરી દો, જેથી અમે તમારા માટે આવા સારા સારા વિડીયો લઈને આવીએ। અને દોસ્તો તમે જલ્દીથી પહેલી કોમેન્ટ કરી દો અને ચાલો હવે બીજા વિડીયોમાં મળીએ।